હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ચેનલ રૂટીન લાઈફ વિથ હર્ષિદા. કેમ છો ગાઈઝ? આઈ હોપ કે મજામાં હશો. સો ગાઈઝ, આપણે એઝ ઓલવેઝ મોર્નિંગની શરૂઆત કરીશું ભગવાનના દર્શનથી. તો જય માતાજી, જય ગણેશ, જય શ્રી કૃષ્ણ, જય મોગલ. સો ગાઈઝ, સવારમાં થયું કંઈક આવું કે હું ડીમાર્ટમાંથી યુનિબાઇક સ્નેપર્સ પોટેટો ક્રેકર્સ કરીને બિસ્કિટ્સ લઈને આવેલી હતી. સો મને તો એવું જ હતું કે પોટેટો બિસ્કિટ છે. મેં પાછળ ઇન્ગ્રેડિયન્ટ્સ ઓન દેટ ટાઈમ ચેક નહીં કરેલા હતા. સો મેં આજે જ્યારે મોર્નિંગમાં પેકેટ ખોલ્યું અને ટેસ્ટ કર્યું ને, તો દૂર સુધી કશે બી પોટેટોનો ટેસ્ટ આવતો નહીં હતો. દેટ્સ વાય મેં પાછળ ઇન્ગ્રેડિયન્ટ્સ ચેક કર્યા, તો ત્યાં બી પોટેટો કશે બી મેન્શન નહીં હતું. ઇનફેક્ટ આ જે બિસ્કિટ્સ છે તે મેંદાના બનેલા છે. સો ગાઈઝ, આપણે ત્યાં તો હજી દિવાળીની લાઇટો બી નથી નીકળી. હવે આજે રાત્રે આવીને આપણે ગમે તેમ કરીને દિવાળીની લાઇટો કાઢવાની છે. સો ગાઈઝ, હવે આપણે રેડી થઈ ગયા છીએ અને નીકળીશું ઓફિસ તરફ. સવારમાં ઓફિસે જવાનું હોય ને ગાઈઝ, એટલો કંટાળો આવે ને કે ન પૂછો વાત. ગણેલા મજૂર જેવી ફિલિંગ આવે. સો ગાઈઝ, આપણે 10 વાગે ઓફિસે પહોંચી ગયા હતા, પણ 10:18 આપણને સ્નેપ લેવાનો ટાઈમ મળેલો છે, બિકોઝ રૂટીન કામ પહેલાં પૂરું કર્યું. સો ગાઈઝ, હવે ચા આવી ગઈ છે અને આપણે ચા પીને રૂટીન કામ ચાલુ કરીશું, બિકોઝ ચા વગર તો એઝ ઓલવેઝ મારો મગજ તો કામ કરે જ નહીં. સો ગાઈઝ, આજે આપણી ઓફિસમાં SBI ક્રેડિટ કાર્ડ સેલ્સવાળા ભાઈ આવેલા હતા, જેમણે આપણને ક્રેડિટ કાર્ડ વિશે થોડી ઇન્ફોર્મેશન એ ભાઈ આપણને ઇન્ફોર્મેશન આપતા હતા ને ત્યાં રીતિકાબેન આવીને કંઈક આવું કરી ગયા. સો ગાઈઝ, સુરતથી જેમને બી ક્રેડિટ કાર્ડ માટે SBI ક્રેડિટ કાર્ડ માટે એપ્લાય કરવું હોય, હું આ ભાઈનો નંબર ડિસ્ક્રિપ્શનમાં તમને આપી દઈશ. તમે લોકો કોન્ટેક્ટ કરી શકો છો, અને ઇફ તમને લોકોને રિક્વાયરમેન્ટ હોય તો પ્લીઝ અમને હેલ્પ કરો. સો ગાઈઝ, હવે 12:36 ઓફિસેથી બધા નીકળી ગયા છે ફિલ્ડ પર. ઓફિસે વધી ગઈ છું હું એકલી. સો ગાઈઝ, આ ચોકલેટ કોણે ખાધેલી છે? મારી ફેવરેટ ચોકલેટ છે. એકચ્યુઅલમાં તો આપણે આ ભાઈ ઓફિસે સૂતેલા જ હતા, પણ આપણે પકડી લીધા પછી રિએક્શન કંઈક આ રીતનું હતું એમનું. સો ગાઈઝ, હવે આપણે પહોંચી ગયા છીએ ઘરે, અને દિવાળીની લાઇટ સિરિયસલી હવે તો કાઢવી જ પડે એમ છે. આજે નહીં, હવે કાલે કાઢીશું.
સો હવે ફાઇનલી આપણે બેસી ગયેલા છીએ ડિનર કરવા. ડિનરમાં છે આજે દાળ, ભાત, ખમણ, અડદની દાળ, રોટલો, બટેકાનું શાક, ભાખરી, છાશ અને પાપડ અને દૂધ. સો ગાઈઝ હવે ફાઇનલી આપણે પણ સૂઈ જઈએ અને ભગવાનને પણ સુવડાવી દઈએ. જો તમને મારો બ્લોગ ગમેલો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય મોગલ.